સ્માર્ટ સિટી ગણાતા રાજકોટ શહેરમાં લાઇટ, પાણી અને ઉભરાતી ગટર અને કચરાના નિકાલ સહિતની રોજ 1281 જેટલી ફરિયાદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ છે। છેલ્લા એક વર્ષમાં કોલ સેન્ટરમાં અલગ અલગ 41 કેટેગરીની 4,67,582 ફરિયાદો નોંધાઈ છે, જે પૈકી સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ શાખાને લગતી ફરિયાદો છે। કુલ ફરિયાદો પૈકી 4,62,465 ફરિયાદોનો નિકાલ થયો છે, જ્યારે 5,117 ફરિયાદ હજુ પણ પેન્ડિંગ છે। ત્યારે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ લગાવ્યા છે કે રાજકોટમાં એક વર્ષમાં જનતા દ્વારા કુલ 4 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સૌથી વધુ 2.65 લાખ ફરિયાદ માત્ર ડ્રેનેજ વિભાગની જ છે। તેમજ રોશની શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પાણીને લગતી મૃતક પાણીની ફરિયાદ તેમજ અનેક ફરિયાદો આવી છે। શાસકો જનતાના કામ કરવાને બદલે અલગ અલગ કાર્યક્રમોમાં વ્યસ્ત છે। કરોડોના બજેટ છતાં રાજકોટવાસીઓ પ્રાથમિક સુવિધાઓ માટે કેમ વલખા મારે છે? રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાના આક્ષેપો સાથે વિપક્ષનો હોબાળો। વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કમિશનરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના દર મિનિટે સરેરાશ રેશિયો કરતા દર મિનિટે એક ફરિયાદ આવેલી છે એવો રેકોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના આપણે 31 તારીખ સુધીમાં નોંધાય સાંજ સુધીમાં। ગઈકાલે રેકોર્ડ ચેક કરતા ડ્રેનેજની 2,65,114 ફરિયાદો હતી, એમાંથી 2,64,000 ફરિયાદો સોલ્વ થઈ છે, બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે। એવી જ રીતે રોશની વિભાગની 49,234 ફરિયાદો હતી, એમાંથી 49,105 129 ફરિયાદો આજની તારીખ પર પેન્ડિંગમાં છે। એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની 39,425 ફરિયાદોની સામે 39,276 ફરિયાદોનો નિકાલ થયો, બાકીની ફરિયાદો પેન્ડિંગ છે। આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય, વોટર વર્કની ફરિયાદો હોય, ડ્રેનેજની ફરિયાદો હોય, મૃતક પ્રાણીઓની ફરિયાદો, મૃતક પ્રાણીઓ 10,044 એની આમાં 10,010 34 મૃતક પ્રાણીઓની ફરિયાદ। એનો અર્થ એ છે કે ગઈકાલે એક જ દિવસમાં 34 ફરિયાદો પેન્ડિંગ, એક જ દિવસની 34 ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક દર્શક દેખાડ્યું। મોટામાં મોટું બાંધકામમાં ફરિયાદો હોવા છતાં બાંધકામનું કામ નથી થયા। 18,442 ફરિયાદોની સામે 16,723 ફરિયાદો નીકળ્યો। 1700 વધારેમાં વધારો બાંધકામની 1719 ફરિયાદનો ગઈકાલની સાંજ સુધીમાં પેન્ડિંગ છે। આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે, લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે।